ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે, જોકે તેમ છતાં પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. યુદ્ધ વિરામ પછી પણ જમ્મુ અને કાશ્મીરના સાંબામાં ફરી ડ્રોન હુમલા શરૂ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. તો ભારત તરફથી ડ્રોન સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો યુદ્ધ વિરામ પછી પણ જમ્મુ કાશ્મીર અને પંજાબ સહિત સમગ્ર સરહદી વિસ્તારો હજુ પણ એલર્ટ છે. સાંબામાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુ સંરક્ષણ દળો એક પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યું હોવાની માહિતી છે. તો ઉલ્લેખનીય છે કે 11 મેની સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે તેના 3 કલાક પછી જ કાશ્મીરમાં ડ્રોન જોવા મળ્યા હતા. ત્યારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ એક વિડીયો પોસ્ટ કરી પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ બીજી વખત છે જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ડ્રોનને અટકાવ્યા છે. ગઈકાલે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થવા પામી હતી. તો આમ બંને દેશો સરહદ અને આગળના વિસ્તારોમાંથી સૈનિકો ઘટાડવા સંમત થયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.